સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતના ઓલપાડના મહિલા નાયબ મામલતદારે આપઘાત કર્યો છે। રાંદેરમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને નાયબ મામલતદારે જીવન ટૂંકાવ્યું છે। 36 વર્ષીય નાયબ મામલતદારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। હિનિશા પટેલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। મહિલા નાયબ મામલતદારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે। મૃતક મહિલાના પતિ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે। પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। સુરતના ઓલપાડની આ ઘટના છે કે જ્યાં નાયબ મામલતદારે મોતને વહાલું કર્યું છે। રાંદેરમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। 36 વર્ષીય નાયબ મામલતદાર હિનિશા પટેલે ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। મહિલા નાયબ મામલતદારના આપઘાતનું કારણ અકબંધ છે। મૃતક મહિલાના પતિ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે। પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી। સુરતના ઓલપાડ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવનાર 36 વર્ષીય મહિલાએ આજે ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી 36 વર્ષીય હનીશા પટેલ એ આ પગલું ભર્યું છે। હનીશા પટેલે રાંદેર વિસ્તારમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેમાં વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ તેને આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। પતિ અને પત્ની બંને જણા જે છે તે નાયબ મામલતદાર જ હતા અને સાથે ઘરે રહેતા હતા, પરંતુ અચાનક 36 વર્ષીય હનીશા જે તેની પત્ની હતી તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે હજુ સુધી સામે આવ્યું નથી। ઘટનાની જાણ થતા રાંદેર પોલીસનો સ્ટાફ જે છે તે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે। અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે દ્રશ્ય જોઈ શકાય છે કે તેમના જે હનીશા પટેલની સાથે કામ કરતા જે સ્ટાફના લોકો છે, પરિવારજનો જે છે તે અત્યારે હાલ અહીં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે। તમામ સભ્યોના સાથી મિત્રોના નિવેદનો પણ લેવાઈ રહ્યા છે, પૂછપરછ કરાઈ રહી છે અને જે રીતે અત્યારે જોઈ શકાય છે કે તેના પરિવારજનોમાં આ પગલું ભરતા અત્યારે શોકની લાગણી પણ છવાઈ છે। પરિવાર શોકમાં ગરકાવ થઈ ચૂક્યું છે। કારણ શું હોઈ શકે તે હજુ સુધી સામે આવી શક્યું નથી। ઘરમાં પણ તપાસ કરવામાં આવી, ઘરમાંથી પણ આપઘાત કરતા પહેલા એવું કોઈ સંદિગ્ધ વસ્તુ પોલીસને કે પરિવારને હાલ મળી નથી આવી। કોઈ સુસાઇડ નોટ પણ હજુ સુધી પોલીસને કે પરિવારને કોઈ મળી નથી આવી। સાથે સાથે હવે તેના પોલીસ દ્વારા આ જે હનીશા પટેલ છે તેનો મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યો છે, તેના મોબાઈલની પણ તપાસ કરવામાં આવશે। હાલ તો પીએમની સ્થળે હનીશા પટેલના પરિવારજનો, તેમના સ્ટાફના તમામ સભ્યોના નિવેદનો લેવાઈ રહ્યા છે, તેની સાથે પૂછપરછ કરાઈ રહી છે અને આ પ્રકારનું નાયબ મામલતદાર જે છે અને નાયબ મામલતદાર હનીશા 36 વર્ષીય જે છે તેને કયા કારણોસર પગલું ભર્યું હોઈ શકે છે તેનું કારણ જાણવા માટે પોલીસે અત્યારે તપાસ તેજ કરી છે। હાલ તો પોલીસ જે છે તે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ કારણ એક મહત્વ બની રહે છે। ત્યારે પરિવારના સભ્યોના નિવેદન, મોબાઈલ, સ્ટાફના તમામના નિવેદનોને આધારે પોલીસ આ પાછળ પ્રયાસ કરી રહી છે કે આ પ્રકારનું કારણ કે આપઘાત શા માટે કરી શક્યો હોય। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।